શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં મહર્ષિ દધીચ તેમજ શિવ ભક્તો પ્રજાપતિ દક્ષની યજ્ઞશાળામાંથી રવાના થઈને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. તેમજ કેટલાક દેવર્ષિગણ બહુ ઉત્સાહ અને હર્ષ સહિત દક્ષના યજ્ઞમાં જઈ રહ્યા હતા. આ સમયે દક્ષ કન્યા દેવી સતી ગંધમાદન પર્વત પર આચ્છાદનથી ચંદરવાથી યુક્ત ધારાગ્રહમાં સખીઓ સાથે ઘેરાયેલા હતા. જાત જાતની ઉત્તમ ક્રીડા કરી રહ્યા હતા. પ્રસન્નતાપૂર્વક ક્રીડામાં વ્યસ્ત દેવી સતીએ આ જ સમયે રોહિણી સાથે દક્ષ યજ્ઞમાં જતા ચંદ્રમાને જોયા. તે જોઈને તે પોતાની પ્રાણપ્રિય સખી વિજયાને કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ પ્રાણપ્રિય વિજયે, જલ્દી જઈને પૂછો તો કે આ ચંદ્રદેવ રોહિણી સાથે ક્યાં જઈ રહ્યા છે. સતીની આ પ્રકારે આજ્ઞા મળવાથી વિજયા તરત જ ચંદ્રદેવની પાસે ગઈ અને ચંદ્રદેવને પૂછ્યું કે હે ચંદ્રદેવ, આપ ક્યાં જઈ રહ્યા છો? વિજયાનો આ પ્રશ્ન સાંભળીને ચંદ્રદેવે પોતાની યાત્રાનો ઉદ્દેશ્ય કહી સંભળાવ્યો અને દક્ષને ત્યાં થનારા યજ્ઞોત્સવ વગેરેનું બધું જ વૃત્તાંત કહી સંભળાવ્યું. આ સાંભળીને વિજયા ખૂબ જ ઉતાવળથી દેવી સતીની પાસે આવી અને ચંદ્રમાએ જે કાંઈ કહ્યું હતું એ બધું જ એમણે સંભળાવ્યું. આ સાંભળીને સતીદેવીને બહુ જ વિસ્મય થયો. પોતાને સૂચના ન મળવાનું કયું કારણ છે એ ખૂબ વિચારણા પછી પણ એમની સમજમાં ના આવ્યું. ત્યારે એમણે પાર્ષદોથી ઘેરાયેલા પોતાના સ્વામી ભગવાન શિવની પાસે આવીને ભગવાન શંકરને પૂછ્યું, હે પ્રભો, મેં સાંભળ્યું છે કે મારા પિતાજીને ઘેર કોઈ મોટો યજ્ઞ થઈ રહ્યો છે. એમાં બહુ મોટો ઉત્સવ થશે. એમાં સર્વ દેવર્ષિઓ એકત્ર થઈ રહ્યા છે. હે દેવેશ્વર, પિતાજીના એ મહાન યજ્ઞમાં જવાની રુચિ આપને કેમ થતી નથી? આ બાબત જે પણ કઈ વાત હોય એ બધી મને સમજાવો. હે મહાદેવ, આપણો એ ધર્મ છે કે આપણે સાથે હળીએ મળીએ. આ મિલન એમના પ્રેમને વધારનારું હોય છે. તેથી હે પ્રભુ, હે સ્વામી, આપ મારી પ્રાર્થના માનીને સર્વથા પ્રયત્ન કરીને મારી સાથે પિતાજીની યજ્ઞશાળામાં આજે જ ચાલો. શિવજીનું હૃદય દક્ષના વાગબાણોથી ઘાયલ થઈ ગયું હતું. તેથી સતીની આ વાત સાંભળીને મહેશ્વર મધુર વાણીમાં બોલ્યા, હે દેવી, તમારા પિતા દક્ષ મારા વિશેષ દ્રોહી થઈ ગયા છે. જે પ્રમુખ દેવતા અને ઋષિ અભિમાની, મૂઢ અને જ્ઞાન શૂન્ય છે તે બધા જ તમારા પિતાના યજ્ઞમાં ગયા છે. જે લોકો વગર આમંત્રણે બીજાને ઘેર જાય છે તે ત્યાં અનાદર જ પામે છે, જે મૃત્યુ કરતાં પણ વધારે કષ્ટદાયક છે. તેથી હે પ્રિય, તમારે અને મારે તો વિશેષ રીતે દક્ષના યજ્ઞમાં જવું જ ન જોઈએ, કારણ કે ત્યાં એમને આપણને બોલાવ્યા નથી. અને આ વાત સાચી જ છે. મહાત્મા મહેશ્વરના આવા કથન પર સતી રોષપૂર્ણ સ્વરે બોલ્યા, હે શંભો, આપ સૌના ઈશ્વર છો. જેના જવાથી યજ્ઞ સફળ થાય છે એવા આપને મારા દુષ્ટ પિતાએ આ સમયે આમંત્રિત કર્યા નથી. હે પ્રભો, એ દુરાત્માનો અભિપ્રાય શો છે એ સર્વ હું જાણવા ચાહું છું. સાથે જ ત્યાં આવેલા સંપૂર્ણ દુરાત્મા દેવર્ષિઓના મનોભાવનો તાગ મેળવવા ચાહું છું. માટે હે પ્રભો, હું આજે જ પિતાના યજ્ઞમાં જાઉં છું. હે નાથ, આપ મને ત્યાં જવાની આજ્ઞા આપી જ દો. દેવી સતીના આવા કથન પર સર્વજ્ઞ, સર્વદ્રષ્ટા, સૃષ્ટિકર્તા અને કલ્યાણ સ્વરૂપ સાક્ષાત ભગવાન રુદ્ર સતીજીને આમ કહેવા લાગ્યા કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, જો આ રીતે તમારી રુચિ ત્યાં અવશ્ય જ જવાની થઈ ગઈ હોય તો મારી આજ્ઞાથી તમે શીઘ્ર જ તમારા પિતાના યજ્ઞમાં જાઓ. આ નંદી વૃષભ સુસજ્જિત છે. તમે એક મહારાણીને અનુરૂપ રાજોપચાર સાથે લઈને
સાદર એના પર બેસીને બહુ સંખ્યક પ્રમથગણોની સાથે યાત્રા કરો. હે પ્રિય, આ વિભૂષિત વૃષભ પર આરૂઢ થઈ જાઓ. રુદ્રનો આ પ્રકારનો આદેશ મળવા પર સુંદર આભૂષણોથી અલંકૃત સતી દેવી સર્વ સાધનોથી યુક્ત થઈને પિતાના ઘર તરફ ચાલ્યા. પરમાત્મા શિવે એમને સુંદર વસ્ત્રો, આભૂષણ તથા પરમ ઉજ્જવળ છત્ર, ચામર વગેરે મહારાજોચિત ઉપચાર આપ્યા. ભગવાન શિવની આજ્ઞાથી 60,000 રુદ્રગણ બહુ જ પ્રસન્નતા અને મહાન ઉત્સાહ સાથે કુતૂહલપૂર્વક સતીની સાથે થઈ ગયા. એ સમયે ત્યાં યજ્ઞને માટે યાત્રા કરતા સર્વ બાજુએ મહાન ઉત્સવ થવા માંડ્યો. મહાદેવજીના ગણોએ શિવપ્રિયા સતીને માટે બહુ જ મોટા ઉત્સવનું આયોજન કર્યું. એ બધા જ ગણ કુતૂહલપૂર્વક કાર્ય કરવા માટે તથા સતી અને શિવના યશનું ગાન કરવા લાગ્યા. શિવના પ્રિય અને મહાન વીર પ્રમથગણ પ્રસન્નતાપૂર્વક ઉછળતા કૂદતા ચાલી રહ્યા હતા. જગદંબાના યાત્રાકાળમાં સર્વ પ્રકારે બહુ જ ભારે શોભા થઈ રહી હતી. એ સમયે જ સુખદ જય જયકાર વગેરે શબ્દો પ્રગટ થયા અને એનાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ભૂતપતયે નમઃ. ઓમ અનેકાત્મને નમઃ.